તહેવાર એટલે ખુશીઓ, તહેવાર એટલે પરિવાર સાથે મળીને ખાવા પીવાની મજા, તહેવાર એટલે મીઠાઈ, ફરસાણ, બિરયાની અને મનગમતી વાનગીઓ. પણ જરા વિચારજો, જે ખોરાકને આપણે ખુશીઓથી આપણા પરિવારની થાળીમાં પીરસીએ છીએ, એ જ ખોરાક જો આપણા સ્વાસ્થ્ય માટે ઝેર બની જાય. અને 5 શહેરોમાંથી સામે આવેલી એવી તસવીરો અમે આજે તમને બતાવવા જઈ રહ્યા છે, જે કદાચ તમને મીઠાઈનો ટુકડો મોઢામાં મૂકતા પહેલા 2 વાર વિચારવા મજબૂર કરી દેશે. ક્યાંક બિરયાનીમાં પ્રતિબંધિત સિન્થેટિક કલર મળી રહ્યો છે, ક્યાંક ફરાળી પેટીસમાંથી વાસી અને ખાદ્ય જથ્થો મળી રહ્યો છે, ક્યાંક મીઠાઈના સેમ્પલ લેબમાં મોકલાયા છે, પરંતુ રિપોર્ટ આવે ત્યાં સુધી ગ્રાહકોએ મીઠાઈ ખાઈ ચૂક્યા હશે. બોટાદની વાત કરીએ તો બોટાદમાં અખાદ્ય કલર અને રંગવાળી ચટણીનો નાશ કરાયો. ડીસામાં મરચાના પાવડરમાં નકલી રંગ ઉમેરાયો, ઘઉંનું ભૂસું ઉમેરાયું, ધાણા પાવડરની ભેળસેળનો ખુલાસો થયો. આ માત્ર ભેળસેળની વાત નથી, આ વાત છે આપણા બાળકોના સ્વાસ્થ્યની, આ વાત છે આપણા પરિવારના સ્વાસ્થ્યની, અને સૌથી મોટી વાત આપણા વિશ્વાસની વાત છે. દુકાનદારને આપણે પૈસા આપીએ છીએ, પણ બદલામાં માત્ર ખોરાક નહીં, વિશ્વાસ ખરીદીએ છીએ. તહેવારની થાળીમાં મીઠાઈ હોવી જોઈએ, મિલાવટ નહીં. આજે આ સમગ્ર અહેવાલમાં અમે તમને બતાવીશું કે તમારા શહેરમાં તમારા ખોરાક સાથે શું થઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, અંત સુધી અમારી સાથે રહેજો, કારણ કે કદાચ આ અહેવાલ જોયા પછી તમે બજારમાંથી કંઈ પણ ખરીદતા પહેલા માત્ર ભાવ નહીં, પણ તેની ગુણવત્તા પણ પૂછશો. સૌથી પહેલા મારે વાત કરવી છે વડોદરાની. વડોદરાથી જે દ્રશ્યો આવી રહ્યા છે, વડોદરામાં બિરયાનીના શોખીનો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બિરયાનીને વધુ આકર્ષક બનાવવા માટે તેની અંદર પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલી બોમ્બે રસોઈ છે, એની અંદર ફૂડ સેફ્ટી વિભાગે દરોડા પાડ્યા, અને અંદર જે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા એ ખતરનાક છે. તપાસ દરમિયાન 1-2 કિલો નહીં, પરંતુ 160 કિલો જેટલી બિરયાની મળી. અને સૌથી ગંભીર બાબત કે તમામ બિરયાનીમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો ઉપયોગ થયો હતો. તમે મારી બાજુમાં દ્રશ્યો જોઈ શકો છો. વડોદરાની ફેમસ ગણાતી એવી બોમ્બે રસોઈના છે, જે બિરયાની લોકો મજાથી ખાય છે, તેની અંદર કલર ઉમેરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન દુકાનમાં ભારે અસ્વસ્થતા પણ જોવા મળી. સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા, જેથી અધિકારીઓએ દુકાનને તાત્કાલિક બંધ કરાવી દીધી. આ ઉપરાંત અંદર જે મળી આવેલી વસ્તુઓ હતી, જે 160 કિલો કલરયુક્ત બિરયાની હતી, એનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. દર્શક મિત્રો, કાર્યવાહી અહીંયા જ ના અટકી. ફૂડ સેફ્ટી વિભાગે ત્યાં જ બીજી આવેલી ઝમઝમ કેટર્સમાં પહોંચ્યા. ત્યાં પણ સેમ દ્રશ્યો સામે આવ્યા. એ ઝમઝમ કેટર્સની દુકાનમાંથી પણ કલરયુક્ત બિરયાની મળી. જ્યાં જુઓ ત્યાં નકલી ને નકલી. સમગ્ર મામલે FSIના નિયમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે સવાલ એ છે કે બિરયાનીનો રંગ વધુ આકર્ષક દેખાય તે માટે શું ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે? ખોરાકમાં ઉપયોગમાં લેવાતા દરેક કલર માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે, ત્યારે પ્રતિબંધિત સિન્થેટિક કલરનો ઉપયોગ થતો હોય તો તે કેટલી ગંભીર બાબત છે. આ સમગ્ર કાર્યવાહી અને બિરયાનીમાં મળી આવેલા કલર અંગે વધુ માહિતી આપી રહ્યા છે VMCના ફૂડ સેફ્ટી ઓફિસર PM ભાવસાર. સાંભળી લઈએ તેમને. આજરોજ ઉત્તર ઝોનમાં આવેલ ફતેગંજ વિસ્તાર જે સદર બજાર છે, તેમાં આપણે બોમ્બે રસોઈ નામની બિરયાનીનું યુનિટ છે, જ્યાં તેઓ બિરયાની બની અને સેલ કરે છે. અને ત્યાં આકસ્મિક ઇન્સ્પેક્શન કરતાં તેઓને ત્યાં અનહાઇજેનિક કન્ડિશન જોવા મળી છે, અને જે બિરયાની બનાવેલ છે તેમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી જોવા મળેલ છે, જે પ્રીપેડ ફૂડમાં વેલિડ નથી. તે આધારિત તમામ જે ફૂડ કલરવાળી બિરયાની હતી, આશરે 160 કિલો જેવી આપણે સ્થળ પર જ નાશ કરાવેલ છે, અને હાલના ધોરણે તાત્કાલિક દુકાન બંધ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે. દંડની જોગવાઈ નથી કરી, પરંતુ આજરોજ ઇન્સ્પેક્શન કરી અને દુકાન બંધ કરાવી અને FSS અંતર્ગત આગળની કાર્યવાહી કરવાની. દુકાનના હાઇજેનિક કન્ડિશન પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ અને તેના કિચનના સેનિટેશન પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ, એ તમામ FSS અંતર્ગત જે પેરામીટર્સ છે તેની ઇન્સ્પેક્શનની કાર્યવાહી કરવામાં આવે છે. ફૂડ સેફ્ટી ઓફિસર PM ભાવસાર, VMC વડોદરા. સંસ્કારી નગરી આપણે વડોદરાની વાત કરી, હવે વાત કરીએ રાજકોટની. શ્રાવણ મહિનો એટલે ઉપવાસ અને ફરાળી વાનગીનો મહિનો, અને આ દિવસોમાં ફરાળી પેટીસની માંગ પણ વધી જાય છે. પરંતુ રાજકોટમાં ફરાળી પેટીસને લઈને સામે આવેલી કાર્યવાહી તમને ચોંકાવી દેશે. રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે RMCનો ફૂડ વિભાગ એક્શનમાં આવ્યો છે.
ફરાળી પેટીસમાં ભેળસેળ અને અખાદ્ય સામગ્રીનો ઉપયોગ અટકાવવા માટે રાજકોટ શહેરમાં ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આરએમસીની ટીમે શહેરમાં ફરાળી પેટીસ બનાવતા અને વેચાતા 45 જેટલા એકમોમાં તપાસ કરી. તપાસ દરમિયાન સામે આવ્યું કે કેટલાક સ્થળો અખાદ્ય અને વાસી જથ્થો મળી આવ્યો છે. અને આ જથ્થો કેટલો હતો તમને ખબર છે? તમે સાંભળીને ચોંકી જશો. 206 કિલોગ્રામ. ફૂડ વિભાગે 206 કિલોગ્રામ અખાદ્ય અને વાસી જથ્થાનો નાશ કર્યો. આ ઉપરાંત નિયમોનું પાલન ન કરે તેવી 5 પેઢીઓને નોટિસ ફટકારી દીધી છે અને કાર્યવાહી દરમિયાન ₹12,000નો દંડ પણ વસૂલ્યો છે. પરંતુ દર્શક મિત્રો, ફૂડ વિભાગે માત્ર જથ્થાનો નાશ કરીને કાર્યવાહી અટકાવી નથી દીધી. ફરાળી પેટીસ અને અન્ય ખાદ્ય સામગ્રી 11 જેટલા નમૂના પણ લેવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલને વધુ તપાસ માટે વડોદરા લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જોકે અહીંયા એક મહત્વની વાત એ છે કે જો રિપોર્ટ આવશે ત્યાં સુધી હજારો લોકો આ પેટીસ ખાઈ ચૂક્યા હશે અને કદાચ શ્રાવણ પતિ પણ ગયો હશે. રાજકોટ મનપાના ફૂડ અધિકારી ડોક્ટર જયેશ વાકાણીની પ્રતિક્રિયા સામે આવી છે. સાંભળી લઈએ આપણે. ગત દિવસોમાં જોવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ જે છે એ 45 એકમોની પેઢીઓની તપાસ જે છે એ કરવામાં આવી છે. ખાસ કરીને જે આ ફરાળી આઇટમના ઉત્પાદન કરતા, ખાસ કરીને ફરાળી પેટીસનું ઉત્પાદન કરતા એવી પેઢીઓની જે છે તપાસ કરવામાં આવી છે. એમાં તેમના દ્વારા વપરાશમાં લેવાતા સ્ટાર્ચ પાવડર, જે સ્ટાર્ચનો લોટ, સાથે સાથે અન્ય તેલ અને અન્ય તમામ આઇટમો જે છે એની ચકાસણી કરવામાં આવી છે. જોવા જઈએ તો કુલ જે છે 11 ફરાળી પેટીસ અને ઉત્પાદનકર્તાઓ છે ત્યાંથી જે છે લોટના નમૂના લેવામાં આવ્યા છે અને 206 કિલો જેટલો અખાદ્ય જથ્થો જે છે એનો નાશ કરવામાં આવ્યો છે. જય સિયારામ ફરસાણ ઉપરાંત જે છે જલારામ ફરસાણ, આ બેને ત્યાંથી ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ એટલે કે જે મકાઈનો લોટ જે છે એ મળી આવેલો હતો. આ તમામ જે છે જથ્થો જે છે 15 કિલો અને અન્ય જગ્યાએ 19 કિલોનો નાશ કરવામાં આવ્યો છે અને કુલ વહીવટી ચાર્જ સ્વરૂપે બંને પાસેથી ક્રમશઃ જોવા જઈએ તો ₹3,000 વહીવટી ચાર્જ અને બીજા પાસેથી ₹2,000 વહીવટી ચાર્જ જે છે વસૂલ કરવામાં આવ્યો છે. કુલ જે છે ગત સપ્તાહે કુલ 12,000 જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે અને દંડાત્મક કાર્યવાહી જે છે આ રીતે કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ શરૂ રહેશે. ખાસ કરીને લોકોમાં અથવા ફૂડ બિઝનેસ ઓપરેટરમાં અવેરનેસ આવે એ અંતર્ગત પણ આપણે ડ્રાઈવ કરી રહ્યા છીએ. ઘણી વખત ઉત્પાદનકર્તાને પણ ખબર નથી હોતી કે આ લોટ ફરાળી છે નહીં, પરંતુ અમારા દ્વારા એની આ અંગે માહિતગાર પણ કરવામાં આવે છે અને ફરાળી લોટની અન્ય વેરાયટી કઈ કહેવાય એની પણ એમને પૂરતી માહિતી આપવામાં આવે છે, જેથી લોકોની શ્રદ્ધા અથવા જે વ્રત જે છે એની પવિત્રતા જળવાય. આપણે સંસ્કારી નગરી વડોદરાની વાત કરી આપણે રંગીલા રાજકોટની. હવે વાત કરીએ ડાયમંડ નગરી સુરતની. તહેવારોની શરૂઆત થાય એટલે મીઠાઈઓની માંગમાં પણ વધારો થઈ જતો હોય છે. પણ આ મીઠાઈ તમારી તબિયત માટે કેટલી સલામત છે? આ સવાલ વચ્ચે સુરતમાં તહેવારને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. શહેરમાં વિવિધ મીઠાઈ વિક્રેતાઓનો ત્યાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. રેડની કાર્યવાહી દરમિયાન તપાસ દરમિયાન અલગ અલગ પ્રકારના મીઠાઈના સેમ્પલ પણ લેવામાં આવ્યા. આ સેમ્પલ સામાન્ય રીતે નહીં પરંતુ કાચની બોટલમાં લેવામાં આવ્યા. સેમ્પલ લીધા બાદ બોટલને યોગ્ય રીતે સીલ કરવામાં આવ્યા અને ત્યારબાદ તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા. હવે અહીંયા સૌથી મહત્વની વાત દર્શક મિત્રો કે મીઠાઈના સેમ્પલનો રિપોર્ટ આવે ત્યાં સુધી આ લોકો મીઠાઈ આરોગી પણ જશે. એટલે કે સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે પરંતુ તેને રિપોર્ટ આપવામાં સમય લાગશે અને ત્યાં સુધી મીઠાઈ બજારમાં વેચાઈ ગઈ હશે, લોકો ખાઈ પણ ચૂક્યા હશે. આરોગ્ય વિભાગની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન લોકોને સલામત અને ગુણવત્તાયુક્ત મીઠાઈ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. પરંતુ સવાલ તો એ છે કે લેબ રિપોર્ટ આવ્યા બાદ જો સેમ્પલમાં ગેરરીતિ સામે આવે તો ત્યાં સુધીમાં કેટલાય લોકો મીઠાઈ ખાઈ ચૂક્યા હશે. આ મુદ્દે આરોગ્ય વિભાગના અધિકારી કીર્તિ પટેલની પ્રતિક્રિયા આવી છે. સાંભળી લઈએ. ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા. હાલ રક્ષાબંધનનો તહેવાર નજીક હોય એને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈઓ બનાવતી તેમજ તેનું વેચાણ કરતી વિવિધ સંસ્થાઓની ચકાસણી હાથ ધરવામાં આવી છે. 9 ઝોનમાં કુલ 10 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને એ ટીમો દ્વારા આ સંસ્થાઓની ચકાસણી કરી તેમાંથી વિવિધ પ્રકારના મીઠાઈઓના નમૂનાઓ લઈ પ્રકરણ સારું લેબોરેટરી મોકલી આપવામાં આવશે. જો રિપોર્ટમાં કંઈક ક્ષતિ જણાય તો કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પગલાં લેવામાં આવશે. તમે જોયું ને દર્શક મિત્રો, જ્યાં જુઓ ત્યાં બધે જ ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તમામ જગ્યાએ કંઈક ને કંઈક ખામીઓ મળી રહી છે. એટલે તમે જે ખાઈ રહ્યા છો તેના પર ચોક્કસથી ધ્યાન રાખજો. હવે વાત કરીએ સૌરાષ્ટ્રના વધુ એક શહેર બોટાદની. બોટાદમાં તહેવારોની શરૂઆત થવા જઈ રહી છે. બજારોમાં મીઠાઈ, ફરસાણ અને નાસ્તાની દુકાનો પર ભીડ પણ વધી રહી છે. પરંતુ લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે બોટાદમાં પણ તંત્ર એક્શનમાં આવ્યું છે. બોટાદ જિલ્લાના પુરવઠા વિભાગે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત રીતે સઘન ચેકિંગ હાથ ધર્યું.
બોટાદ શહેર, ગ્રામ્ય વિસ્તાર અને ગઢડામાં આવેલી વિવિધ ખાણીપીણીની દુકાનોમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી. ખાસ કરીને નાગલપુર વિસ્તારમાં ભૂંગળા બટાકાની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી. આ ઉપરાંત બોટાદ શહેરના જોધપુર નાસ્તા હાઉસમાંથી તેલના નમૂના લેવામાં આવ્યા. તો બીજી તરફ ગઢડા શહેરમાં પણ ફરસાણ, મીઠાઈ સહિતની વિવિધ ખાણીપીણીની દુકાનોમાં તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન કેટલાક સ્થળોએ અખાદ્ય કલર અને રંગવાળી ચટણીનો જથ્થો મળી આવ્યો. આ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો, કારણ કે જે ચટણી છે એની અંદર કલર ઉમેરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, જે મીઠાઈ ગુજરાતની ઓળખાણ કહેવાય એ જલેબીમાં વપરાતો કલર પણ એ સિન્થેટિક કલર હતો. એટલે જલેબી અને કલર તમામનો નાશ કરવામાં આવ્યો. હવે સૌથી મહત્વની કાર્યવાહી, બોટાદ અને ગઢડા પંથકમાંથી અલગ અલગ 3 જગ્યાએ શંકાસ્પદ તેલનો જથ્થો મળી આવ્યો હતો. આ તેલ અખાદ્ય હોવાથી શંકા જતા તેના સેમ્પલ લેવામાં આવ્યા અને તપાસ માટે તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. હવે લેબોરેટરીના રિપોર્ટ બાદ જ આ તેલની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે. બોટાદથી આ કાર્યવાહી અંગે પુરવઠા અધિકારી અર્જુન ચાવડાની પ્રતિક્રિયા આવી છે, સાંભળી લઈએ. પુરવઠા અધિકારી આજરોજ બોટાદ શહેર ખાતે માનનીય કલેક્ટર સાહેબશ્રીની સૂચના મુજબ ફૂડ અને ડ્રગ વિભાગની ટીમ સાથે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી દ્વારા બોટાદ શહેર અને ગઢડા શહેર ખાતે વિવિધ સેમ્પલિંગ લેવામાં આવેલા, જેમાં મુખ્યત્વે ફરસાણની દુકાનો, સ્વીટની દુકાનો ખાતે વિવિધ તેલના સેમ્પલ કરવામાં આવેલા હતા, જેમાં જે શંકાસ્પદ તેલનો જથ્થો માલુમ પડેલો હતો તેમનો નાશ કરવામાં આવેલ છે અને વિવિધ ખાદ્ય પદાર્થો જેમાં કલરની ભેળસેળ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડેલ છે, જેમના સેમ્પલિંગ માટે આગળની કાર્યવાહી અર્થે મોકલવામાં આવેલ છે અને અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવેલ છે. અંદાજિત કેટલો અખાદ્ય જથ્થો ઝડપાયો છે? 3 જેટલા દુકાનો પરથી તેલના સેમ્પલ જે અખાદ્ય હોવાનું માલુમ પડેલ. એ કયા વિસ્તારમાં, ગઢડામાં કે? ગઢડા ખાતે 1 અને બોટાદ ખાતે 1. દર્શક મિત્રો, આપણે આખા ગુજરાતનું ભ્રમણ કર્યું. દક્ષિણ ગુજરાતમાં ગયા, મધ્ય ગુજરાતની વાત કરી, સૌરાષ્ટ્રની વાત કરી. હવે વાત કરવી છે ઉત્તર ગુજરાતની. ઉત્તર ગુજરાતના ડીસામાં પણ અખાદ્ય મરચાનો જથ્થો ઝડપાયો છે. એ મરચું જેને તમારી દરેક રસોઈની આઇટમોમાં સ્થાન મળે છે, પરંતુ હવે મરચું પણ સુરક્ષિત નથી. આરોગ્ય માટે જોખમી કૃત્રિમ કલર પાવડર સાથે મોટી માત્રામાં શંકાસ્પદ મરચું પાવડર ઝડપાયો. ડીસામાં આવેલી મેમર્સ શ્રી દર્શન માર્કેટિંગ નામની પેઢીમાં ફૂડ સેફ્ટી વિભાગે તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન મરચાના પાવડરમાં કૃત્રિમ રંગ એટલે કે ડાઈ, ઘઉંનું ભૂસું અને ધાણા પાવડર જેવી સામગ્રીનો ભેળસેળ કરવામાં આવતો હતો. તો હવે વિચારો, જે મરચું તમારી દરેક આઇટમમાં, દરેક રસોઈમાં નાખવામાં આવે છે, એની અંદર કલર નાખવામાં આવ્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે મરચું પાવડરમાં નમૂનાઓ કૃત્રિમ રંગની હાજરી મળી આવી હતી. આથી ફૂડ સેફ્ટી વિભાગે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ સ્થળ પર જ મરચું પાવડર, ઘઉંનું ભૂસું, ધાણા પાવડર અને કલર પાવડર આ તમામના 9 સેમ્પલ લીધા છે. આ તમામ સેમ્પલને વધુ ચકાસણી માટે મોકલવામાં પણ આવ્યા છે. હવે વાત કરીએ જે મરચું ઝડપાયું છે એના જથ્થાની, તો ફૂડ વિભાગે આશરે 2.45 લાખની કિંમતનો 3571 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ મરચાનો જથ્થો જપ્ત કર્યો છે. આ પેઢીમાં આશરે 2500 કિલોગ્રામ એક્સપાયરી થયેલું અને બિન આરોગ્યપ્રદ લૂઝ મરચું પાવડર પણ મળી આવ્યો છે. મરચું પાવડર મળ્યું છે. આ જથ્થાનો ડમ્પિંગ સાઇટ પર તાત્કાલિક નાશ કરવામાં આવ્યો. એટલે કે ફૂડ વિભાગની કાર્યવાહી દરમિયાન ટોટલ 6071 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો મળ્યો હતો. વિચારો, 6000 કિલો ડુપ્લિકેટ મરચું, જેની અંદર કલર નાખવામાં આવ્યો છે, ભૂસું નાખવામાં આવ્યું છે. દર્શક મિત્રો, આ હતા 5 શહેરોના 5 ચોંકાવનારા કિસ્સા. વડોદરાની બિરયાની હોય, રાજકોટની ફરાળી પેટીસ હોય, કે સુરતની મીઠાઈ હોય, કે પછી બોટાદનું તેલ અને ચટણી હોય, કે પછી ડીસાનું મરચું પાવડર હોય, દરેક જગ્યાએ એક જ સવાલ ઊભો થાય છે, આપણે ખાઈ શું રહ્યા છીએ? તંત્ર પોતાની કાર્યવાહી કરી રહ્યું છે, સેમ્પલ લઈ રહ્યું છે, જથ્થો જપ્ત કરી રહ્યો છે અને અખાદ્ય માલનો નાશ પણ થઈ રહ્યો છે. પરંતુ એક વાત આપણે સૌએ યાદ રાખવી પડશે, ફૂડ સેફ્ટી માત્ર સરકારની જવાબદારી નથી, આપણી પણ જવાબદારી છે. કારણ કે એક પરિવારનો સભ્ય બીમાર પડે ત્યારે તેની અસર માત્ર એક વ્યક્તિ પર નથી થતી, આખો પરિવાર હચમચી જાય છે. આપણે મહેનત કરીએ છીએ, પૈસા કમાઈએ છીએ, પરિવાર માટે શ્રેષ્ઠ વસ્તુ ખરીદવા માટે બજારમાં જઈએ છીએ, અને એ જ વસ્તુઓમાં જો ભેળસેળ મળી આવે તો નુકસાન માત્ર રૂપિયાનું નથી થતું, નુકસાન આપણા સ્વાસ્થ્યનું થાય છે, આપણા વિશ્વાસનું હોય છે અને ક્યારેક આપણા ભવિષ્યનું પણ થાય છે. એટલે આ તહેવારે મીઠાઈ ખરીદજો, ફરસાણ ખાજો, બિરયાની પણ ખાજો, પણ આંખ બંધ કરી નહીં, સાવચેતી સાથે ખાજો. આજના સવાલમાં આટલું જ. ફરીવાર આવતીકાલે એક નવા વિષય સાથે મળીશું.
ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.